ગઈકાલે આશરે 3:30 વાગે આ છોકરાઓ બધા સ્કૂલમાંથી છૂટ્યા પછી કોઈને પણ જાણ કર્યા વગર દરિયે નાવા ગયા અને દરિયે નાવા ગયા. એમાં ટોટલ 5 છોકરા હતા. એમાં 4 છોકરા નાતા હતા અને અચાનક પાણીની મોટી ઓલી હાઈ ટાઈડને કારણે અને ચોમાસાને કારણે દરિયામાં કરંટ બહુ હતો. છોકરાઓની ઉંમર નાની એટલે એને એ વિશે પૂરેપૂરું જ્ઞાન નહીં અને અચાનક મોજું 2 છોકરાને ખેંચી ગયું અને 2 છોકરા છે એ અંદર પાણીમાં ડૂબી ગયા. એની જાણ તાત્કાલિક બીજા જેની સાથે જે છોકરાઓ હતા એની બાજુમાં મચ્છિયારાના ઝૂંપડા છે એ લોકોને કીધું તો એ આવ્યા, પણ એ દરમિયાન એ છોકરાઓ ત્યાંથી ગાયબ હતા અને પછી ગામમાં જાણ થઈ અમને. મને પણ સરપંચનો સારા સરપંચ અજીતભાઈનો ફોન આવ્યો. અમે બધા દોડીને ત્યાં પહોંચ્યા, તંત્રને જાણ કરી, તંત્ર આવ્યું અને પણ બહુ પ્રયત્નો કર્યા, પણ રાત્રે તો સાંજ સુધી બોડી નથી મળી. પછી રાત્રે એક બોડી 10, 10:30, 11 વાગે એક બોડી મળી અને એક બોડી અત્યારે સવારમાં 7 વાગે મળી. બંને બોડીના અમે પીએમ કરવા માટે રાતની બોડી તો રાત્રે જ અહીંયા સરકારી હોસ્પિટલે લઈ આવ્યા હતા અને સવારમાં 7 વાગે જે બોડી મળી અત્યારે એનું પીએમની કાર્યવાહી ચાલી રહી છે. બંને મૃત્યુ પામનાર એક નિર્મલભાઈ ચુડાસમા છે, એકનું નામ ભાવેશભાઈ ચુડાસમા છે. વાત એવી છે કે 2 બાળકો ડૂબી રહેલા હતા, તો આસપાસ 3 બાળકો જે બહાર દરિયા કિનારે હતા તેઓએ લોકલ મછુઆરાઓને બોલાવેલા હતા જે દરિયાની પાસે જ ઝૂંપડાની અંદર રહે છે. તેમાંથી એક બહેન આવી તાત્કાલિક દોડી અને એક બાળકનો બચાવ કરેલ હતો અને 2 બાળકો દરિયામાં ત્યાં સુધીમાં ગરકાવ થઈ ગયેલા હતા.